વડોદરાના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે અન્ય વાહનોને ટક્કર મારતા ભારે હોબાળો મચ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર ચલાવનાર શખ્સ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ હતા। કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી। મહેસાણાના નવા કાર્યાલય નજીક જ મહામંત્રી પાર્થ રાવલે વાહનોને ટક્કર મારી। પોલીસે તેમની અટકાયત કરી તેમની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મને એની કોઈ માહિતી નથી, વિગતો મેળવીને એના પર જે કાર્યવાહી કરવાની છે। તેમની માટે ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરેલો છે અને પિત્તળનો કબજાનો કેસ કરેલો છે। ગાડીમાંથી અડધી બોટલ હતી દારૂની, એ અડધી બોટલ છે કબજે કરેલ છે। ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને બ્રેક લાગતા વિવાદ થઈ ગયો છે। આ અંગે ધારાસભ્ય બાબુ જમના પટેલે જણાવ્યું કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। 2 થી 4 વર્ષથી રાહ જોયા બાદ પણ કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો ક્યાં સુધી રાહ જુએ। પાણી માટે સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં થયેલા વિલંબના કારણે ખેડૂતો પરેશાન હતા અને કોઈ સહાય પણ મળી નહોતી। સમયસર કામ પૂર્ણ થયું હોત તો આ વિવાદ ઊભો ન થયો હોત તેમ પણ જણાવ્યું। કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયો ખીચવાઈ ગયો, એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે। 2 વર્ષ એમને બંધ રાખાયું હતું, એના બદલે 4 વર્ષ બંધ્યા। એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી। જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે તો આ સ્થિતિ ના આવત। કોર્પોરેશન પણ આપણી સાથે છે, એમને પણ આપણને મદદ કરી છે। સ્થાન પર ભાજપની ચૂટકી। ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન કોંગ્રેસ ગુજરાતની જે છે તે વેન્ટિલેટર પર છે। કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે। કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ગજગરા। જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। સમાચાર કોંગ્રેસમાં 2 એમએલએના વિવાદ પર બોલ્યા ચાવડા। બંને વચ્ચે જે ગેરસમજ છે એ દૂર કરીશું, સાથે બેસીને નિવારણ લાવીશું। ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે તેવી વાત પણ તેઓએ કરી હતી। જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે। પહેલા પાટણ કોંગ્રેસમાં ડખો વધ્યો છે। કોંગ્રેસના જ 2 ધારાસભ્યો વચ્ચે વાકયુદ્ધ થયું છે। પાટણના અને વડગામના ધારાસભ્ય સામસામે। કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણીના જાહેરમાં એકબીજા પર પ્રહાર। ફરી મેવાણીએ નામ લીધા વગર કિરીટ પટેલ પર કર્યા શાબ્દિક પ્રહાર। હિતેન્દ્રભાઈ પીઠાડિયાને જાહેરમાં છડે ચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે એનો જડબા તોડ જવાબ આપીશું। અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે। મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો। બન્યો હોવાની ઘટના સામે આવી છે। પતિએ જામનગરની પરિણીતાને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાની ધોરાજીમાં ફરિયાદ નોંધાવી છે। પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે। હાથમાં 7 ઓપરેશન કરાવેલા હોવા છતાં નિર્દયી પતિએ તે જ હાથ પર મૂઢમાર માર્યો। હાથમાં, માથામાં અને અન્ય શરીરના ભાગે મારામારીથી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। 2 બાળકોની માતાને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। પીડિતાના પરિવારજનોએ બચાવી છે। મકાન પત્નીના માતાનું હોવા છતાં પતિ ઘર ખાલી કરાવવા દબાણ કરતો હોવાનો આક્ષેપ છે। ધોરાજી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી। હું જામનગર રહું છું। મારા લગ્ન 20 વર્ષ થઈ ગયા છે અને મારા ઘરના મને હલકા બાદમાં ત્રાસ આપે છે અને 2 વર્ષથી મારકૂટ વધારે કરે છે અને બીજી ભાઈના ચક્કરમાં મારા ઘરમાં રોજ ત્રાસ કરે છે, રોજ મને છે ને ટોર્ચર કરે છે અને કાલ મને મારી છે। કાલ મારા હાથમાં 7 ઓપરેશન છે
એમાં મને મારી છે અને માથામાં મારી છે અને માથામાં મૂંઢ માર લાગેલી છે, હાથમાં સોજો ચડી ગયો છે, મારા હાથમાં વધારે તકલીફ પડી છે એટલે હું ધોરાજી ત્યાં હોસ્પિટલમાં હું છે ને સારવાર સમાચાર ચિલોડા નજીક જૂથ અથડામણ. મોટા ગામ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. વાહનો અને ઘરમાં તોડફોડ કરવામાં આવી છે. કેટલાક શખ્સોએ ઘરમાં પ્રવેશી વાહનો અને ઘરમાં કરી છે તોડફોડ. બપોરે લગ્ન પ્રસંગ સમયે અડચણરૂપ પાર્કિંગ બાબતે થઈ હતી તકરાર. બપોરે બનેલી ઘટના બાદ મોડી સાંજે ટોળાએ કર્યો હુમલો. બે જૂથ પૈકી એક જૂથના ઘરે હતો લગ્ન પ્રસંગ. ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી ચૂકી છે. હાલ અચંબાભરી શાંતિ વચ્ચે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ગામ. બપોરે 3 વાગ્યાની આસપાસ એક છેડતીની બનાવ બનેલું છે. આમાં 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ જે 3 આરોપી છે એને ઘર ઉપર ફરિયાદી પક્ષવાળા જઈને થોડા તોડફોડ કરવામાં આવેલ છે. પોલીસ બંને તરફથી ગુના નોંધાઈ અને લવ જિહાદના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. વલસાડ એલસીબી અને જિલ્લા પોલીસની ટીમે આદિવાસી સગીરાને ફસાવનાર આરોપી ઉસામા બિનની મુંબઈથી ધરપકડ કરી લીધી છે. સગીરાને સુરક્ષિત રીતે આરોપીને ચુંગલમાંથી મુક્ત કરાવી તેના પરિવારજનોને હેમખેમ સોંપવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને મોજાળમાં ફસાવી અપહરણ કરી મુંબઈ લઈ ગયો. આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સકો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. આરપીએફની મદદથી યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીર બની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) 87 અને એટ્રોસિટી એક્ટની કલમ 325 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટીએસટી ડીવાયએસપી સાહેબને સોંપવામાં આવી હતી. કેબલ બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી છે. પોતાની ગાડી અને આઈ કાર્ડ બ્રિજ પર મૂકી આપઘાત માટે તાપી નદીમાં ઝંપલાવ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે હજુ સુધીમાં યુવાનનો કોઈ પત્તો નથી લાગ્યો. તાપી નદીમાં ઝંપલાવનાર યુવક મિત પટેલ હોવાનું જાણવા મળ્યું છે, જેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા. યુવક હીરા કંપનીમાં કામ કરતો હોવાનું ખુલ્યું છે. જાણવા મળ્યા મુજબ યુવક માનસિક તણાવમાં આવીને આપઘાત કરવા માટે તાપીમાં જંપ લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવકને શોધવા માટે ટીમો સતત કાર્યરત છે. 112માં અમને કોલ લાગેલો હતો 12:59. અમે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે જે કોલરે એવું કહ્યું કે એક વ્યક્તિ અંદર ડૂબી ગયો છે. તાત્કાલિક ફાયરના માણસો બોલાવ્યા, 108 બોલાવ્યા. ફાયરે તપાસ કરી પણ પાણીનો વેણ વધારે છે, જેથી માણસ મળી આવેલો નથી અને જે કૂદી ગયો એનું નામ મિત છે એટલું જાણવા મળેલ છે.